થઈ ગયો છે. બોલીએ મોગલ માતની, મહામાયા મોમાય માતની, આદિ આવડ માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ હર હર. ખમા તમને. આજે મંગળવાર, આજે મંગળવાર છે ભાઈ. ચોખ્ખું આવે છે ને પછી એમ? હા બસ. એટલે આજે મંગળવાર, મા મણિધર મોગલ વડવાળી કબરાવ ધામ કચ્છ. મિત્રો, માની બહુ કૃપા છે. મણિધર વડવાળીની અતિ કૃપા છે. 18 વર્ણના માં કામ કરે છે. અને કામ કરે છે કોઈ ચમત્કાર નથી હો, ભાવનાના કામ કરે છે. તમને ભાવ અને વિશ્વાસ, શ્રદ્ધા કોઈ પુરાવાની જરૂર નથી. ઈ વડવાળી, ઈ મોગલ કેવી માં. માં મોગલ 18 વર્ણનું રક્ષણ કરજે માં. 18 વર્ણનું ધ્યાન રાખજે. જે તને માનવા વાળા છે માં, તો એના રખોપા કરજે. એને ખૂબ ધંધામાં, નોકરીમાં, જે રોજીનો કરતા એમાં બરકત દેજે વડવાળી આ મોગલ. આ દેશ સંત સુરાનો છે બાપ, ભગવતીનો છે, દાતારોનો છે, જોગીઓનો છે, તપસ્યાનો છે, ઋષિઓનો છે. હે આ મોગલ એટલે કાયમ માટે અમે કહી છે, હે માં, તો એવા પુરુષનો જન્મ દેજે માં, જે ધર્મનું રક્ષણ કરે, રૈયતનું રક્ષણ કરે, ગાયનું રક્ષણ કરે, દીકરીનું રક્ષણ કરે, યજ્ઞનું રક્ષણ કરે. માં, આવા પુરુષનો તું જન્મ દેજે. કવિઓએ પણ, ચારણ કવિઓએ કીધું છે કે માં, જનની જણ તો માં, તું ભગતને જણજે, દાતાર અને સંતને કે સુરવીર. માં, નહીતર તું વાંદણી રહેજો, ધરતી ઉપર ભારરૂપી ધાનના ધનેરવાનો તું જન્મ ન દેતી માં. આવા પુરુષના જન્મ દેજે માં, જેથી ધર્મનું રક્ષણ કરે. કરી ગયા છે એક પછી એક. આજ ભલે બધા માનવા વાળા માને છે, પણ સાંભળી લેજો 18 વર્ણ. આ તમે બહાર જાય ભારતની માલકોર વિકૃતિ ખોઈ દીધી. વિકૃતિ સઠ્ઠી ફાઈ, તમારા નામની સઠ્ઠીયું મૂકો. આ ભારત દેશ છે, આપણું નવું વર્ષ છે. કારણ કે હું મારી રીતે ક્યાં ગાલું છું. નવું વર્ષ વિક્રમ સંવત, આ આપણે ભલે રાખવાડા રાખતા, એની માથે હાલો. વીર વિક્રમ તમે એની આખ્યા કરો ને, બહુ મોટી છે. રાજા વીર વિક્રમ, આ અહીંયાથી સંવત વીર વિક્રમ લાગે છે. પણ આ બધું નષ્ટ થતું જાય છે. નષ્ટ થતું જાય કારણ કે બહારના તમે જે ઉપાડા લીધા છે ને વિદેશના, એ વિકૃતિ ભારતમાં ખોઈ દીધી. આ તમે આ 6 9 વર્ષ એટલે શું? મને આનો જવાબ દો. તમને ભણેલને કહું છું, અભણ બોલે અને ભણેલા સાંભળો. 9 વર્ષ એટલે શું? આમ તમે મોટા મોટા ડીંગા મારો છો, અમે અંગ્રેજોને ખદેડ્યા, અમે અંગ્રેજોને આમ કર્યું, બરાબર? આ અંગ્રેજો ખોઈ ગયા છે, તમે હજી ઉજવતા હોય તો આ ભારતની માનસિકતા કેટલી છે?
આ અંગ્રેજો 200 વર્ષ રાજ કરી ગયા. તમને ખબર છે ને, એલચી લવિંગ ને વેસવા આવ્યા હતા કલકત્તામાં, 200 વર્ષ રાજ કરી ગયા. હજી તમે નવું વર્ષ ઉજવો છો. આ ખરેખર છે, આ તમે પાપના દોષિકાર બનો છો. મારી રીતે કહું છું, આપણો દિવાળી પર્વ છે કે વિશ્વનો રાજા, નવખંડ ધરતીનો રાજા, આવા રામના 12 મહિને જ આપણે 9 દિવસ ઉજવી છે, 9 વર્ષ. પણ તમે બહાર જાય અને સંસ્કૃતિની માથે કોડા દઈ દીધા છે. અંગ્રેજો 200 વર્ષ રાજ કરી ગયા, તોય તમે હજી એને યાદ કરો છો ને? હે, આ તમારી નબળાઈ કેટલી છે ભાઈ? અભાણ બોલે અને ભણેલ સાંભળજો. આ તમને વધારે કહું છું. અંગ્રેજો દારૂ ખોઈ ગયા, ચા ખોઈ ગયા, સિગારેટ ખોઈ ગયા, સડા ભારતમાં ખોઈ ગયા, ટૂંકા વસ્ત્ર ભારતમાં ખોઈ ગયા, ડેડો ખોઈ ગયા, મમ્મી ખોઈ ગયા. હજી તમે આથી તો માનસિકતા આપણી ભારતની કમનસીબ કઈ હોય મોટી? આ કેટલા આપણે આ કમનસીબ, હું કહું છું, આ 12નું કોઈ 9 વર્ષ એ આપણી માનું ઉજવાય, બીજાની માને ન ધવાય. આ તમને બીજા નહીં કે આ બાપુ કે છે ભાઈ. નવું વર્ષ તમે આ ઉજવો છો. 200 વર્ષ જે રાજ કરી ગયા, તમને ગુલામ બનાવ્યા, તમને ખદેડ્યા, તમને ઉભા બરડાના ભાઠા આપ્યા, કોઈ સલામતી નો રવા દીધી. 200 વર્ષ રાજ કરી ગયા ભૂરડા. હજી તમે આ જન્મ ઉજવો છો ને હું 9 વર્ષ, તો આપણા માટે કેટલું આ દુર્ભાગ્ય કહેવાય. અને એ આપણને ગાંડા ગણે છે ભારતમાં ગાંડા. હા, અડધા લુગડા પહેરીને ઠેકડા મારતા હોય, સડા પહેરીને મારતા હોય, આમ કરતા હોય. એના ઉદરમાં શિવાજી જેવા રામ જેવા ન થાય. આવાના જન્મ દિવસ ઉજવો. મહારાણા પ્રતાપ ના ઉજવો, શિવાજી મહારાજ ના ઉજવો, ઝાંસીની રાણી ના ભગત ના ઉજવો, સુખદેવ ના ઉજવો, લાલ બહાદુર શાસ્ત્રી ના ઉજવો, જગદાસ ઠુમાર ના ઉજવો, રામવાળા ના ઉજવો. જે થઈ ગયા છે આવા વીર પુરુષો, એના ઉજવો. મૂળ શું? બહારની દૂષણખોરી ખોઈ દીધી છે. ભારતની સંસ્કૃતિને તમે માથે પાટા પાડી દીધા. આ ભણેલ ને આ બહાર જઈને ખોઈ દીધી. આ બહાર ગયા તમે તો અસડો આવી ગયો ને ભારતમાં. હે, બીજી આ સિરિયલમાં જોઈ માણા કરવા માંડ્યા છે. કારણ એ છે 200 વર્ષ તમને ગુલામ બનાવી દીધા, તમને ભિખારી બનાવી દીધા, તમને એના દાસ બનાવી દીધા. હજી તમે આ ઉજવો, કાંઈ વાંધો નહીં, ઉજવો. આને હું ખરેખર છે આ વખોડું છું. એવા જન્મ દિવસ ઉજવો કે અમે 9 વર્ષ તો એક જ અમારું છે. ભગવાન રામ જયારે ગાદીએ બેઠા ને તેથી ઈ 9 વર્ષ. આ બહારની મૂળ તમે દારૂ પીવા હાટે આ ભારતની માલકો કેટલી દૂષણખોરી કરી દીધી, કેટલી. જન્મ દિવસ તો એવા ઉજવો, નવા વર્ષ તો એવા ઉજવો. કોઈ દીકરીને જ્ઞાદાન લ્યો, કોઈ દીકરીને ભીના પૈસા આપો. આ સડા પહેરીને મારા દીકરા કરોડો રૂપિયાના દારૂ પી જાય છે અને યોધા પછી ઉભા વાહમાં વાહડા મારી છે. આમાં રામ કે શિવાજી નો થાય. હે, સડા પહેરીને નાતો એમાં થાય. હા, ઈ કાઈ નો રે, દેશને ગુલામ બનાવે એવા થાય.
આ વસ્તુ છે. ખોઈ દીધી ભારતની માલકોર મમ્મી આવી ગઈ. તમે વિચાર તો કરો, માનો નાશ કરે, મૂળા બહાર જાય મૂળ બહાર જાય તમે ભારતની માલકોર મોટા મોટું આપણું જેને કહેવાય ધર્મ છે, આપણી સંસ્કૃતિને તમે મોટામાં મોટી હાનિ પુગાડી રહ્યા છો. 5-7 વર્ષ બહાર વિદેશમાં રહીએ ને પછી આવીને અહીંયા દુનિયાને દેખાડે. પાડોશી બગડે, બાજુવાળો બગડે, ગામ બગડે, શહેર બગડે, પછી આખો સિટી બગડે. આખા ભારતને બગાડ્યું છે આ દારૂ કરી ગયો. જો ઓલા મોબાઈલ વાળા મોબાઈલ બનાવ્યો ને ભાઈ, હું અભણ છું, એ એનો પરિવાર નથી રાખતો. આપણે બધા ધબડી દીધા. એકોકા ઘરમાં 5-5 મોબાઈલ, 7-7 મોબાઈલ. એને ખબર છે કે મોબાઈલમાં ભારત વાળા ગાંડા થઈ જાય છે, માનસિક થઈ જાય છે. થઈ ગયા ને. પણ જો તમારા તમે મહાભારત, રામાયણ, ગીતાના પાઠ જો તમે અભ્યાસ કરતા હોય ને તો તમે આ મોબાઈલ વાપરવાનું બહુ ઓછું કરો. પણ આ કઈ રહેવા નથી દેતું. 18 વરણને કહું છું, એમાં હું પણ ભેળો છું. ધર્મનું કામ તમે વિચાર કરો, ધર્મનું કામ હોય છે ને અહીંયા તમને આળા કરી ખરાબમાં ખરાબ હશે. હમણાં આજો ઠેકડા મારવાનું, કેટલાયને યોદ્ધા પકડશે, પોલીસ નથી કહેતો, યોદ્ધા પકડશે અને પછી રોડમાંથી લઈ આવીને એવી સર્વિસ કરી છે, સડો પહેર્યો હોય છે, ઉભા વાહામાં ભાઠા મારતા હોય છે. આ કેટલી તો તમને ખબર છે. કવિને પ્રશ્ન કીધો, કવિરાજ આ નાચે છે એ કે આમાં રામ શિવાજી નો થાય કા? આમાં તો છે ને કે ભારતની સંસ્કૃતિને લાજાવાનું કામ કરે. કેવા કે ભારતની નાચે દેવ દીકરીઓ, પગે બાંધીને ઘૂઘર્યું, સીધી માને સાપે સળિયું, અવળા પંથે ઉતર્યું. ફરફર કરતી ફૂદડી વીજળે જાણે પરી, બેટી નાચે ને બાપ વખાણે મૂંગી થાય મસ્કરી. પછી એમાં શિવાજી જેવા, રામ જેવા, પૃથ્વીરાજ જેવા, સુખદેવ ભગત જેવા ન થાય. એ થાય પણ ભારતની સંસ્કૃતિ બગાડે એવા થાય. આ જો બગાડી જ ને મિત્રો, આ આપણું નથી. 200 વર્ષ રાજ કરી ગયા. જો હજી તમે એનું 9 વર્ષ ઉજવતા હોય તો આ ભારતની કેટલી કમનસીબી છે. કઈ વાંધો નહીં, ઉજવો. તમે દારૂ પીવો, સડા પહેરો, અમને કાંઈ વાંધો નથી. પાછા એમ કે બાપુ વિરોધ કરે છે ટૂંકા લુગડાનો. આ બહારની ખોહી છે. ટૂંકા વસ્ત્ર તમારા ઘરમાં પહેરાય, કોઈ ધામે જાવ તો ન પહેરાય. બીજી વાત, એક વાતનો મને બહુ આનંદ આવ્યો છે ભાઈ, કે મુસલે એમાન, મુસલમાન નહીં, મુસલે એમાન, એમના મને ખરેખર છે કોઈનો વિરોધ નતો, ચારણ છો, પણ એના ધર્મગુરુની તાકાત તો જુઓ. હું કારણ કે 18 વરણને લઈને આલું છું, ચારણ છું, પક્ષપાતી અમે બન્યા જ નથી. એમના ધર્મગુરુએ કહી દીધું, આપણા બધા હિન્દુને ભેળા કરી, મુસલમાન આપણા હિન્દુ બધા ભેળા થયા. કોઈ પણ ગાને વધ કરશે, કોઈ ગાને કતલ કરશે તો અમે સમાજ એને સજા દઈશું. સમાજમાંથી અમે એને ખદેડી મૂકશું. તમે વિચાર કરો, આ કેટલો આપણા માટે ગૌરવની વાત છે. વાત સાચી છે મિત્રો. દૂષણખોરી બહાર ના કરે છે. આપણા મુસલમાન આઝાદીમાં પણ કપાઈ ગયા છે, ખપી ગયા છે. દાસ સતારની વાણીઓ જોવો. આ વસ્તુ એક પછી એક.
એની વાણી તમે જુઓ, અમારો નારાયણ, અમારો પરિવાર ભીષ્મ ગાતા. કેટલી એકતા! હું ખૂબ રાજી છું માં, આની એકતા રાખજે તું. પણ આ જે કઈ દૂષણખોરી બહારની છે, ભારતના મુસલમાનો નથી બાપ, કારણ કે તો આઝાદીમાં ખપી ગયા છે. પણ એ લોકોનો હમ તો જોવો, ખરેખર અહીંયા જ હોય. ભગવતી માલિક ધર્મગુરુ એમ કે એમનો કે બેટા આપણા ધર્મ માટે આ કાર્ય કરવાનું છે, સારું કામ કરવા માટે આપણે કરોડો રૂપિયાની જરૂર છે. તો 1 કલાકની માલકો કરોડો રૂપિયા થઈ જાય. ખાલી મેસેજ જ મોકલે, ફોન બોન ન કરે, મેસેજ મૂકતે એટલે બધાને આવવા માંડે. કારણ એમના ધર્મગુરુએ એમને કહી દીધું છે, એમના મૌલવીએ એમને કીધું છે કે બેટા તમે જે ધંધો કરતો એમાં 100 વાહે તમે 10 કાઢજો. ભૂખો રહેશે, ટકનું લ્યા ટકનું ખાશે મુસલમાન, પણ એમના ધર્મગુરુ જે એના મૌલાના કહે છે એને પૂરો આદેશનું પાલન કરશે. અને આપણું નહીં કરે કોઈ. આપણે કહીશું હવે જવા દ્યો ને, આ કરજો, જરીક સમજો. પણ એક ધ્યાન રાખજો, આ ભારત દેશ છે 18 વર્ણનો છે, સનાતનનો છે. આપણે આદિ અનાદિથી એક થઈને રહ્યા છે અને રહેવાના છે અને રહેશું. હોય ભાઈ 5 આંગળી હરખી ને આપણા ઘરમાં 5 જણા હોય તો નથી આપણે બાંધતા વ્યવહારિક રીતે. પણ આ ઝેર રેડે છે ને એને કહી દો ઝેર રેડવાના કામ બંધ કરી દે. આ વસ્તુ જુઓ, ભાવનગર નામ તો હું મુસલમાનનું ભૂલી ગયો છો. એ રાજવીને કેટલો વિશ્વાસ, રામાયણ વાંચતા હતા. અને એ મુસલમાન જેને કહેવાય કારભારી, જેના હાથમાં હોપેલીઓ ગોહિલોની શું વાત કરું. સવાસ રાજપૂત, એમાં જે રામાયણ વાંચતા હતા પછી એને જ્યાં રામાયણ વાંચીને આધ્ય પૂરો થયો ને ત્યાં હાર વૈશમાં રાખી દીધો. ડાબા હાથે રસ્તો રહી જાય ને એટલે જટ યાદ ન આવે. ભૂલી ગયા, કીધું કે હાર હતો ક્યાં છે ભાઈ, તો વિચાર કરો. વાત ગઈ મુસલમાન પાસે. આજે એના નામનો બગીચો છે અહીંયા પણ. 8 કે 10 દી થયા અને રામાયણમાં હાર નહીં રોકી. કીધું ભાઈ હાર તો રામાયણમાં જ નીકળ્યો હતો, કાંઈ વાંધો નહીં. આ મુસલમાન એની પણ અમે ચારણોએ નોંધણી લીધી છે. સમજો, પક્ષપાતી અમે બન્યા જ નથી, સાચું કહેવા વાળા અમે છે. સત્ય કહેવામાં કોઈ વાંધો જ નથી, કારણ કે હું કોઈ કારણ જ નથી માનતો. મારા માટે બધા હરખા. પણ સમજ્યા વિનાની વાત કરવી, સમજ્યા વિનાની કોઈની ટીકા નિંદા, એ મોગલ એમ કહે છે બહુ પાપનો દોષિસ્કાર બનેશ, ગુનેગાર બનેશ ઉપરવાળાનો. ટીકા ન કરો બાપ, ટીકા મહાપાપ છે. પાપ તો છે પણ મહાપાપ. કોઈ દી ટીકા ન કરશો નકર તમારી ફરજામાં ભોગવવું પડી છે. સાચું કહી દો, નિંદા ન કરો. હે આ સમજો, આ વસ્તુ છે.
બને એટલો ઘરમાં ધ્યાન દો બાપ, ધ્યાન રાખો બાપ. અઢારે પ્રાણ જે કાંઈ તમારા કરેલા મૂકેલા હોય, લાયું ચાલુ છે, મને આપી દેજો. કાંઈ નડતું નથી માણસ સિવાય. કોઈ અંધશ્રદ્ધામાં ન જાય છે બાપ. ધૂણે એને ધૂણવા દેજો. આ હું પોતે જો અત્યારે ધૂણવાનું ચાલુ જ છે મારું. માં કોઈને નડતી નથી, માં રક્ષણ કરે. બીજું માં આમાં ન આવે. હે ઘણાય માતાજીની ચરજુ બોલે છે, પણ શબ્દની મારામારી થાય છે મારી આગળ, એટલે મારે બોલવું પડે છે. અને માએ જેને જેને આશીર્વાદ દીધા છે ને, યાદ લાખોમાં નહીં ખરબોમાં રમેશ. પણ આ વડવાળીને એને નમમાં આવવું પડે ને આવવું પડે. કારણ એને ખબર છે કે ગાતા હોય તો અવાજ બેહાડી દે પછી. પણ મોગલનું જેને પાલન નથી કર્યું એને પછી હટાડે છે, જીરો કરી નાખે, જીરો. અભિમાનને બેહાડી દે છે મોગલ હેઠો. આની પાસે રાગ થઈને આવો, સમજો બાપ. મારી પાસે ઘણા કલાકારો લઈ ગયા આશીર્વાદ મોગલના. એટલું કીધું મર્યાદાથી ગાજો. મર્યાદા વાળા તમે તમારા વસ્ત્ર પહેરજો, પણ સ્ટેજ છે એ શારદાનો ખોળો છે. શારદાના ખોળામાં તમે બોલતા હોય, ગાતા હોય, માતાજી વિશે કઈ વાર્તા કે ભજન લોકગીત જે કઈ હોય, પણ એ શારદાના ખોળામાં તમે ડાન્સ કરશો ને તો આ વડવાળી માફ નહીં કરે. શારદાનો ખોળો છે, એ કોઈ આમ ડિસ્કા કરવાનો નથી. કારણ आदमी का बोल एक तोल में पिछानी है. शारदा नो खोलो पास माथा डांस करता है. ओला शू कहे नाटकिया डिस्का. ई डिस्का करे आखी दुनिया ने डिस्का करावे. ए पछी देश की फतेहमारी न करे. आ वस्तु मोगल आवे आ हमारा चारण से. मोगल आवे एमा 9 लाख रमवा केवा केवा रूपे मां. ए तू केवा केवा रूपे. अमुक वे के वे नो कहवाय. आ पाप में बेहो छो. आ शब्दों बोलो छे गुनेगार बनो. वे कहवाय माने मां वे काढे. मोगल आवे ए नवरात रमवा मां तू केवा केवा रूपे मां. ए तू केवा केवा रूपे मां तू केवी छो. आ आपणे अद्वैसे लईयो पाछो. कारण के आ केसेट चढ़ी जाए એટલે પછી હે आ मोगलनी कृपा तो जो. थोड़े हाथे हेमना कड़ा जड़ू के हे मां हे मणिधर हे वडवाली. थोड़े हाथे हेमना मां कड़ा जड़ू बे अने लटू मोकली लांबी मां. ए तमाने लटू मोकली लांबी. जणण जणण तोड़ा जाजर वागे अने खणण खणण कांबी मां. हमने एक जानो कहतो खांबी, एक जानो बीजो के खांभी. ए खांभी नो कहवाय. खांभी में जो बोलवा है खांभी नहीं कांबी. थोड़े जणण जणण जाजर माजण के अने खणण खणण कांबी मां.
એ તળે ખણણ ખણણ કાંબી. હે મોગલ, માં તું બધાયને ભાળે મોગલ, પણ તોળે કોઈનો ભાળે માં. એ વડવાળી તોળે નો કોઈ ભાળે. આ બધાને ભાળે છે. હે મને માતા આવ્યા, મને આ આવ્યા, આથી સાવધાન હો. આનું તેજ જીરવાય, ગાંડા કરી નાખે. કાંઈ વાંધો નહીં. અમારા કવિ કાગ, વાહ વાહ કવિ કાગ. હા પેલા એને માની પ્રાર્થના કરી કવિ કાગે હો. હા પેલા માને, અને ચારણો પેલા માને જ યાદ કર્યો, બાપને પછી પેલી માને યાદ કરી. હાલતા ચાલતા હુતા બેહતા હો જાગતા પેલા માં, હે માં. તાવ આવે ને તો કે હે માં. પગમાં હાથમાં પેટમાં શરીરમાં પીડા થતી તો કે હે માં. આ ચારણોના લોહીમાં છે. ભલે બીજા કદાચ બોલતા નો હે બાપા, અમે એનો અમે માં જ કહીએ, હે માં. કાંઈ વાંધો નહીં. ઈ કવિ કાગ હવ પેલા. પણ હું મોઢે બોલું માં, મોઢે બોલું માતા તો મારું હાચે નાનપણ સાંભળે. એ પછી આ દુનિયાની બધી મને મજા મને કડવી લાગે. કાગ, આ કવિ કાગ, આ માં. મિત્રો, જેને જેને માવતરને માજનમાં મૂક્યા, હું અંદર ઉઠાશ્રમ નથી કેતો, હું એને માજન વાળો કહું, માજન વાળો. જેને જેને મા બાપને માજનવાડામાં મૂક્યા છે, દેશી ભાષામાં હું એને બુઢાશ્રમ નથી કહેતો. એના ઘરનું પાણી નો પીધા. લાઈવમાં જોતા હોય દેશ વિદેશમાં ઘણાને પીસું ઉડી જાય છે, કાંઈ વાંધો નહીં. એના ઘરનું પાણી નો પીશો. હગા થવાની વાત તો ત્યાં રહી, પણ ઈ ઘરનો કોઈ દી રૂપિયો ન લેશો. જો ઈ ઘરનો તમારા ઘરમાં રૂપિયો આવશે ને તો તમે તમારા મા બાપને મૂકી દેશો. એના હગા થવાની વાત ત્યારે, પણ એનો રૂપિયો ન લેશો. રૂપિયો લેશો તો તમે તમારા માવતરને તમે એમાં માજનમાં મૂકવા જાયશો. અરે તમને ઉદરમાં હતા, ખોરાકની માલકોર માએ ખોરાક બદલાવી નાખ્યો, મારા ઉદરમાં બાળક છે, અને એ મા બાપને તમે માજનમાં મૂકો છો. તમે કોઈ દી સુખી નહીં થાવ. કર અને જો અહીંયા જ સમજી લેજો. તમે બુઢિયું થવાની છો, દીકરા હોય કે દીકરીઓ. 18 વર્ષને કહો તમે બુઢા થાય છો, તેથી તમારો આજ વારો છે. કર અને જો. માં વિચાર તો કર, તમને શરમ આવી જોવે. માજનવાડામાં મા બાપને મૂકેલા છે, છતાંય સંતાનની માવતરો ચિંતા કરે છે કે મારા પોતરાને કહેજો ને વહુ લઈને આવે અથવા દીકરો લઈને આવે. કેટલા તમે ગુનેગાર બનો છો, કેટલા તમને માની હાય લાગે છે આતડીની. જેને જેને માવતરના આહુડા પાડ્યા છે ને મિત્રો, લાઈવ દ્વારા કહું છું, જોઈ લેજો એના ઘરે. અરે ગલઠા હોય તો ગાળવી દે, પરીક્ષા કરે, ખાવું ખાવું કરે. હું કાયમ માટે મુસલમાનનો મને એક દાખલો દેખાડો. મુસલમાન મને એક દાખલો દેખાડો. લાઈવ ચાલુ છે, મને ફોન કરીને કયો. એટલું કહેશે જે માલિક દેશે ને, આખો નહીં ખાય, અડધો ખાઈશું, જાડી પીતરા પાતળી પીશું, પણ અમારા મા બાપને અમે થોડા માજનમાં મૂકી. તમે મૂર્ખ્યા છો, તમે ગાંડા છો, એટલે તમે હિન્દુ મૂકો, અમે નો મૂકી. અમારા મા બાપને અમે કોઈ દી મૂકી નહીં. હે આ ભારતમાં મૂળ બહારનું જોઈ જાય. બહાર નથી, વિદેશમાં. અમારો દીકરો વિદેશ,
શું કામ ભાઈ વિદેશ જવાય, વિદેશમાં જવાય, પણ અમુક ડોલરું કમાવી લીધા પછી ભારતમાં આવતું રવાય. ખાવાનું બેસો બાપ, ખવાય ન ખવાનું ન ખવાય. લાઈવ ચાલુ છે બાપ, ચાનું કહેજો. આ ધ્યાન રાખો, આ વસ્તુ છે. જરીક જોવો, નવું વર્ષ તમને ખરેખર શરમ આવી જવે. હું તો આને ગાંડા ગણું છું, ગાંડા. બોલેલા અંગ્રેજો 200 વર્ષ રાજ કરી ગયા અને હજી તમે ઉજવો છો ને. તમને દુખીના ડાળિયા કર્યા, તમને ગુલામ બનાવી દીધા, તમને ભિખારી બનાવી દીધા, તમને મારી મારીને વાહા ફાડી નાખ્યા, તોય હજી તમે ભૂલતા નથી. કાંઈ વાંધો નહીં, આ મોબાઈલ અમથું સત્તા ફેરવી નાખશે. કારણ કે ઘરે ઘરે ગાંડા છે અત્યારે માનસિક. હવે હસ્તિનાપુર કેને બેહાડશો આપણે? એ પછી બહારનો જ આવશે. જેમ અંગ્રેજો આવ્યા હતા ને એમ બહારનો આવીને રાજ કરશે. કારણ કે ઘરે ઘરે માનસિક છે. આ મોબાઈલમાં એટલા માનસિક થઈ ગયા છે. તમારા ઘરમાં સારા ગ્રંથો નથી, ગ્રંથો હશે પણ એની તમને ખબર નહીં હોય. તમારા ઘરમાં ગ્રંથ રાખ્યા પણ દુનિયા દેખાડા વાંચન તો તમે કોઈ દી કર્યું નથી, કરતા હશે કો. તમે જોઈ લ્યો, ખરાબમાં ખરાબ સિરિયલ હશે તો ધંધો કામ બધું બગાડી છે. ભલે ઠરી જાય, ચા ઠરી જાય, ખાવાનું ઠરી જાય, વાળું ઠરી જાય, વાળું કર્યા ના રહી, પણ સિરિયલ જોઈના વિના ન હાલે અમને. અને કેવી સિરિયલ ખબર? સમાજના બગાડે એવી. પણ એમાં રામાયણ, મહાભારત, શિવપુરાણ, દેવી ભાગવત એ આવતો છે. હવે આને બંધ કરો. આ કળજુગ, આ તમારા ઘરના પાપ, આમાં હું આવી ગયો. ભલે બધા આવા નહીં હોય, બોલ આ વસ્તુ ભૂલી ગયા છે એટલે આ બધું આક્રમણ થાય છે. આ વસ્તુ દાતા પરિવાર, મારા વિડીયો મેં વાયરસ કર્યો, મર્યાદાથી બોલ્યો હું કાલે. રાજવી પરિવાર કે જેને મોગલોને સામે બાથ ભીડી છે અને ખદેડ્યા છે. અંબાજી જેને કહેવાય મા પાર્વતીનું હૃદય, ધર્મ માટે રાજપૂતો કપાઈ ગયા છે, ક્ષત્રિયો કપાઈ ગયા છે. અને કાનૂન મેં તમે બનાવીશ ભાઈ, મેં તમે બનાવીશો. બાકી કાનૂન તો સાચી ઉપર વાળાની છે અને બીજી આ બેઠી કોર્ટ ને કાયદો. તમે વિચાર કરો કેટલી કમનસીબી છે. અને હું તમને કહેતો નથી ભાઈઓ દરબારો, પહેલા સાંભળો, પણ તમારો હક છીનવાય છે. હે એ કે તમારે પૂજા પાઠ નથી કરવાની તમારા ઘરમાં, એનો મતલબ એ જ થયો તમે ઘરમાં પૂજા પાઠ કરો, અહીંયા ન આવો. કેટલી નબળાઈ. પણ જો આવા ગ્રંથો તમે વાંચતા હોય તો તમને ઝેર આવે આવે અને આવે. રાજપૂતો તમે ધર્મ માટે ખપી ગયા છો. ઇતિહાસ એક એક ચારણો તમારા ઉજળા કર્યા છે. અને મારે કોઈ કારણ મારે કોઈનું કઈ લેવું નથી ભાઈઓ. કાલે તો એમ કહી શકે આ બધા મંદિરો અમારા છે, નીકળો મારા. જેને વીર ગતિઓ ઓરી દીધી છે, મોગલોને જેને ખદેડ્યા છે, ઈ અંબાજી માનું હૃદય 12 મહિને કે તમારો હક નહીં. બોલો આ કેટલી નબળાઈ. આ હું બોલું છું બાપુ, તમારે શું બોલવાની જરૂર? તઈ મને એમ થાય તું તો ભાર રૂપી છો ધરતી માથે. તારા જેવા જો સમાજમાં આવા 5 હશે તો ભારતને બગાડી છે. મૂળ કારણ તમને જ્ઞાન નથી.
ઘરમાં કરીને તમારે પૂજા પાઠ એનો મતલબ એ થયો કે અહીંયા પૂજા પાઠ નહીં કરવાની, તમારે યજ્ઞમાં શ્રીફળ નહીં હોમવાનું, યજ્ઞ નહીં કરવાનો અને કરવો તમારા ઘરમાં. એનો મતલબ એ થયો કહેવાનો, નહીં જવાનું એટલે એનો મતલબ એ થયો તમારા ઘરમાં કરો એમ. કેટલી નબળાઈ! પણ એ જજને હું એટલું કહું છું લાઈવ દ્વારા, એને જો એટલી બિચારાને ખબર હોય જજને, તો એને કોકની સલાહ લેવાય કે ભાઈ આમાં હાથ નખાય, આ યજ્ઞ છે હો. એટલે ના પાડે કે એમાં ન નખાય હો, હાથ દાજી જાય. પણ હું જો લાઈવમાં જાહેરમાં બોલું છું, લાઈવ ચાલુ છે રાજપૂતો, તમારા ભેળો 18 વરણ છે. સરકાર તો છે 18 વરણ. આમાં કોઈ કારણ ન લેશો ને, પાછો હું વિડીયો દઈ દઈશ. અને હું 18 વરણનું બોલું છું. કોઈ પણની લાગણી ધર્મ દુભાય એટલે બાપુ પહેલું બોલે છે. મારે કોઈનું કાંઈ નથી લેવું, પણ ફરજ અમારી પડે છે. અને રાજપૂતો રેલીઓ ન કાઢશો, કારણ કે તમે રેલી કાઢશો ને એટલે દુનિયાને ખબર પડી જાય છે. અમાલી માંગે પોલી આ ન કરશો, કારણ તમે રેલીઓ કાઢશો તો 18 વરણને બ્રહો તૂટી જાય છે. સભા ભરો, રેલી નો કાઢો. ધર્મ માટે એક પછી એક ઇતિહાસ. હું એટલું કોઈ જજને ખબર નહીં પડી હોય મામા કે હું આ કહું છું. અને હટો દાતા પરિવાર કે કડવા વેલા ખેડ્યો એનો પરિવાર છે, જેને આક્રમણ કરતા હતા જે મોગલો એને હટાડ્યા છે. અને મારી પાસે એ વાત તો કરતા હવે કાંઈ ન હાલે, હવે પહેલા હતું હવે નથી. હું આને માનસિક ગણું છું. તો પછી આજે આપણામાં થઈ ગયા બધા આવા જ હતા. આ ધર્મ માટે ખપી ગયેલા છે. જોવો એક પછી એક આપણી માનસિકતા છે. હવે એવું નથી, ભૂતકાળમાં નથી જવું. આ ભૂતકાળ હતો ને તૈદા જાગૃતિ છે. આ ભૂતકાળ હતો ને બધા આ સંવત ને વિક્રમ તૈદા બધું હતું. આવા સઠીફાઈ આવ્યા ને તમારા આટલા બગડવા માંડ્યું. ઝેર વયા ગયા, ઝેર. બોલે એક જ તમારું આત્મબળ અને કોઠાહું જ નથી. કહી દીધું ને. પણ દરબારું રેલી નો કાઢશો, કારણ કે આઈનો આદેશ છે. રેલી નો કાઢશો, સભા ભરજો, ભરાય તો. રેલી નો કાઢશો, કારણ તમે રેલી કાઢશો તો અમને શરમ આવશે, બીજાને નહીં આવે. અમને કોક કહેશે સભા ભરો. હા, રેલીઓ ન કઢાય. સમજો જરીક મારો ભાવારસ. કોઈ પછી આવશે રયત તમારી આગળ, તો પછી તમે શું કરશો? સભા ભરો. રાફડા ખાલી નથી હજી, ધ્યાન રાખજો. અને અમારે ચારણ છે. અમારે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નડને ઉતરે નહીં આઠો પર અમલ. અમારે કાંઈ સંતને હોય જ નહીં, કારણ કે દખણા દો બેઠો છું હું. આ વસ્તુ છે. હનુમાન અમારો ભાણેજ છે ચારણોનો. ગૌતમ ચારણ છે. આ તમને ખબર છે, ઇન્દ્રિય આ બધું કર્યું હતું. અને કુંતાને ભાઈ અંજનીને ગૌતમે શ્રાપ દીધો તો હગી દીકરીને, જા તને કુંવારા કલંક. અને ઈ અંજની ખાડો ગાળી અને ખાડામાં ઉતરી ગઈ. અને ત્યાંથી ઋષિ નીકળ્યા
આ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે હો ભાઈ, આ બહુ મોટું છે બધું. કીધું ગુરુદેવ તમે મારા ગુરુ થઈ જાઓ કે નુગરીના ગુરુ ન થવા. હા બોલજો આ ગુરુની તાકાત. કે પણ બેટા એમાં તો મંત્ર બોલવા પડે, કાનમાં ફૂંકું મારવી પડે, ભૂંગળા વાળવા પડે કે જે કરો, પણ તમે મારા ગુરુ થાવ. ગુરુ વિનાની હું નુગરી કહેવાય. ગુરુમાં સમજ્યા ને તમે? પણ એ ગુરુ કોણ હતો? અખિલ બ્રહ્માંડનો માલિક હતો. અને ગુરુ ધડ ધડ થવા માંડ્યો કે અંજની છે આ ગૌતમની દીકરી છે. જો એની પત્નીને જો ગૌતમ સલાહ બનાવી દેતો હોય તો મને આ એની દીકરી છે, મને શું નહીં કરે. કદાચ આમ કરીને આમ કરશે તો હું કેટલા જોજન યોજાઈશ ને એની મને ગણતરી નથી. 4 પવનને નહીં 10 દિશાના પવનને બોલાવ્યા કે આવો અને આમાં મદદ કરો ને હવા દિયો, ફૂંક મારો. આ એનો દીકરો 11મો રુદ્રસ, ગણ શંકરનો હનુમાન, એને પવન પુત્ર કયો તોય ભલે, સમજી લેજો તમે. અંજનીનો કયો તોય ભલે, કેસરી નંદન કયો તોય ભલે, જે કયોય, પણ ભાણેજ કેનો? ચારણનો. રામ બેઠા છે. હનુમાને કીધું પ્રભુ ઉદાસ થવાનું કારણ કે ઉદાસ ન થાવ કરું છું બાપ. કે કેમ? જાનકીની ખબર અંતર કોણ પૂછે? આપ જાણો છો હનુમાનજી મહારાજને સરાપ હતો ઋષિઓનો કે જા તને તારું બળની યાદી નહીં આપે ત્યાં સુધી તારું બળ નિશ્ચિત જાય છે. અને એ હનુમાનજી મહારાજ બળની યાદી આવી અને પહાડની ઉપર પગનો મચક કરી તો ધાતુના રેલા મીંડા નીકળવા. બધા હતા એમાં. એ કે હું જઈશ તો પાછો ને ઓલો કે હું અડધેથી પાછો આવીશ ને મારાથી નહીં જાય. આ બધું કે છે પણ હું 4 રીતે કેવું. હનુમાને કીધું રામને કે બાપ તમે જો મને આશીર્વાદ આપો, રજા દ્યો તમે હો તો જાઓ. અને સલાંગ મારીને ગયા મા જાનકી પાસે. માએ એને આશીર્વાદ દીધા અજર અમર. પણ જ્યારે પાછા આવ્યા ને તો બધા હારતોરા કર્યા, વાહ વાહ કર્યા, વાહ હનુમાન તમે નહોત તો આ શક્ય નહોતું. ટૂંકમાં હું કહું છું પોઈન્ટ જ. રામે કીધું વાહ બાપ હનુમાન તું નહોત ને તો આ કાર્ય નો થાત. હનુમાન આ કાર્ય નો થાત. કેમ પ્રભુ? બાપ ક્યાં લંકા? કોણ આઝાદ? બધાએ ના પાડી, કોઈ જાય શક્યું નહીં. અને હે હનુમાન તે એવું કામ કર્યું છે બાપ હું તારો લૂણી થઈ ગયો છું. કે પ્રભુ મેં કર્યું જ નથી. હે કે મેં કર્યું જ નથી. આ ચારણના ભાણેથી વાત કરું મેં નથી કર્યું. તો તમે કર્યું છે. હે તમે કર્યું છે. જાણવા છતાં કીધું ઠીક હાલો. ગયા ત્યારે મારા આશીર્વાદ હતા. હોળતી ખેર મારી માના હતા. અને મેં 2 નામ લીધા હતા કે કા મારી માના 2 વખત નામ લીધા અને છેલ્લે તમારું લીધું. એમ કે હા શું લીધું? જય શ્રી રામ. જય એટલે જાનકી. આ ભણેલા જરીક ધ્યાન નહીં જો, કોઠા ઉજરાઈ ગયો. જય એટલે જાનકી, શ્રી એટલે સીતા, રામ. જય શ્રી રામ એટલે આંકોર આવતો રહ્યો. પણ એને એમ ન કીધું કે મેં કર્યું છે. આ હનુમાન હે આ વસ્તુ છે. પણ ક્યાંય નુકસાન થાય કે હાનિ પૂજે એવું કાર્ય નથી કરવાનું. રાજપૂત સભા ભરો, રેલીઓ ન કાઢો. અને દાતા પરિવાર છે, 12મીને નહીં પણ એને એવો અધિકાર દેવાનો છે કે સવારની મંગળા આરતી ઈ કરે. છીનવાઈ જાય છે ભાઈ. આ મોખડોજી ગોહિલ, હમીરજી ગોહિલ, આ અમને શું ગોહિલો દેવા આવે છે? અમારે કાંઈ નથી લેવું ભાઈ તમારું. પણ તમારા ઇતિહાસ અમે ઉજળા રાખી છે. એમાંય ચારણ છે, એક પછી એકમાં ચારણ ભેળો છે. પણ ચારણ સાચું કહેવા વાળો છે.
જરીક જોવો, ઊંડા ઉતરો. હમીરજી 562 અજવાળા ભાઈ, અમુક મેળ તમે કરજો. 562 કોઈ 52 કે જે હોય, જેનામાં દેવાની તાકાત હોય એનામાં લેવાની તાકાત ન હોય, હે બધું કરી શકે. પણ રાજપૂતો તમે નોકરીઓ કરો છો, ઘરના બિઝનેસ છે, ધંધા, ખૂબ રાજી છો, પણ રાજપૂતો જ્યાં ધર્મ ધ્રુજો છે ને એ મોર તમારે થવાનું છો. આ માનું હૃદય છે, અંબાજી માનું હૃદય છે. ધ્યાન દો, તમારે નથી બોલો, અમે બેઠા છીએ બોલવા વાળા, પણ કોઈ સાચું કહેતું હોય તો સાથ આપો, ટીકા ન કરો, ગુનેગાર બની છે. આપણે હું હવે એવું નથી, તઈ આપણે એમ થાય આ ભાર રૂપી છે. કા તેની સફેદ જ દી હતો ને અત્યારે સફેદ છે, કાંઈ વાંધો નહીં. સમજો, અમે ચારણો કાયમ માટે બોલતા આવ્યા છે, ઇતિહાસને અમે ઉજાળા રાખ્યા છે, અને અમારી જગદંબાઈ ઉપર તમારી વારે આવ્યું છે. અને હૃદય છે ને એ પણ અમારી માં જ છે. આપ જાણો છો, ભોળાનાથે ઝેર પીધું ને, માં ઊભી થઈ ગઈ, આવું સમાજ માથે આલું છું ને એના માથે આલું. એ કે આ બધા મતલબી છે, આની પાસે બધું છે, તમારી પાસે કાંઈ નથી મહાન સિવાય. હવે સમજો, પીધું, પીધા ભેળી માં ઊભી થઈ ગઈ ને આડો હાથ રાખી દીધો. કોણ? અમારી ઉમા. પીધું ભોળાનાથે, પણ હજમ અમારી માં ઉમા કરી ગઈ, એના સંતાનો છે અમે. નીલકંઠ મહાદેવ આડો હાથ જ રાખી દીધો, આમ કરીને આમ ઉતરવા ન દીધું. આમાં ઉમાના બાળ. પણ હા, એનું અમારે ચારણો લખ્યું છે. તમે વિચાર કરો કે હે નાથ, અમે ચારણો માના જ ગુણગાન ગાયા છે, પણ તોય નામ તો ન લીધું. ઉમાના નાથ આવો બચાવો, ઉમાના નાથ, નામ તો ન જ લીધું. ઉમાના નાથ આવો બચાવો. આ ચારણોની તાકાત તો જુઓ. પણ અમુક તમારા ઘરમાં ગ્રંથો હારા ધાર્મિકો વાંચો, અને બાળકોને પણ સાચા ધાર્મિક ગ્રંથ છે વચાવો. પણ આ મોબાઈલના ઉપાડા થોડા ઓછા રાખો. સમાજ આ સોશિયલ મીડિયામાં એટલું હાનિકાર છે કે સમાજ બગડવા માંડ્યો છે. તમે જુઓ, વિરોધ કરાય કિશોરભાઈ, આ રોડ ન બને તો વિરોધ કરાય, પાણી ન આવતું હોય વિરોધ કરાય, લાઇટ ન આવતી હોય વિરોધ કરાય, પણ બળતરા ન કરાય. બળતરા ન કરો બાપ, બળતરા ન કરો. અહીંયા સેવકો જે સેવા કરે છે ને, ગાંઠના ભાડે ભાઈ, ગાંઠના ભાડે. અને હવે તું આ દીકરાને લઈને જ જાતો ને, લઈ જાવ કે એ જ ઉતરી જાય ખર્ચા, મારી પાસે કાંઈ હોય નહીં. તો હું કે આ મારા બેટા જાય છે ને ક્યાં ગઈ છે? બોલો, આ સમાજ. તમે જુઓ તો ખરા, કેટલા તમે પાપના ગુનેગાર બનો છો. સેવા કરતા એને ક્યાં ગઈ છે, તમે મોગલના ગુનેગાર બનો છો. અરે એની ઉપર માની કૃપા છે એટલે કામ કરે છે, એની ઉપર માની કૃપા છે એટલે આવે છે. હો 200 500 કિલોમીટર થી. અને વિરોધ નથી કહેતી, મોગલ બળતરા કહે છે કે આ બળતરા વાળાની જરૂર છે બેટા, પણ કહી દેજે મારા દીકરા દીકરીઓને કોઈની વાતમાં ન આવે. આ બધા પાયાના પથ્થર છે. એને ક્યાં ગઈ છે? જો મારે બેટે બંગલો બનાવ્યો, જો મારે બેટે ગાડી લીધી, જો મારે દીકરે લૂંટ કરી. એ મોગલના ગુનેગાર ન બનશો આવું બોલી. હે, કોઈક દાન કરતો ને તો બંધ થઈ જાય છે. અને બાપુની જ બધા દુનિયાને ખબર. જો સવારે અમારા ગઢવી આવ્યા હતા ગોંડલથી, મને કે બાપુ રૂપિયા નથી લેતા કે માધવને જોખ્યો,
માધવ મારો દીકરો 11.5 કિલોનો થયો. આ પરચુરણ 11.5 કિલો આવી જો. આ બધા દઈશું આમાં જ બેઠા બેઠા. પણ બળતરા ન કરો એટલે કહીશ. મનથી આ ખોટું નથી. બળતરા તેદી હતી ભાઈ, રાવણ વખતે હતી હો. એના ભજન છે ને બાપ. ચાર ચાર યુગથી એ લકડી જલાવી, ચાર ચાર યુગથી એ ભાઈ લકડી જલાવી, એના ભેદ કોઈ ન પાયા રે જી. એનો કોઈ ભેદ જ ન જાણી ગયો. આ બાળે લાકડા જ બાળે, આપણે લાકડા કીધા. પણ વસ્તુ કાંઈ વાંધો નહીં, એની જરૂર છે બળતરા વાળાને, એની જરૂર છે બાપ. આ મોટા ભજન છે, કારણ કે અમારી મર્યાદા લાવ્યું છે, પોઈન્ટ જ દઈ. પાપી પૂરણ હું જૂઠા બોલો, આ નારાયણ. પાપી પૂરણ હું જૂઠા બોલો, બહુ નિરખું પર નારી રે. આ હું નારી નિરખું છું, પાપી છું, જૂઠા બોલો છો, પણ નારી બહુ નિરખું છું. આથી હું કેટલો મોટો પાપી હઈશ માં. હે આટલા વક્રમ મને માફ કરો. હે મોરારી માફ કરો. તોય માફ કરી દો, તો માફ કરી દે. શું કામ? હવે ફરીને આ રસ્તે ન જાતો. આ ચારણોની તાકાત. અમારા નાગાધાણ આપવાના નાનાબા આવ્યા છે, હરિભા વસરામભા દેવસુર સરપંચ, અને પાછા સુતાણેલા છે. આ તાલુકા પંચાયત સદસ્ય જાય નહીં, એટલે આ વસ્તુ છે. પણ બાપુ કાયમ માટે કહે છે બાપ, અમારી જગદંબાઈના જાની માથે હાથ પડી ગયા છે ને એની પેટીઓ અમર થઈ ગઈ છે. એ અમે ચારણો, તમારા ચરણની રજી અમે ચારણો હવે ભેર કર તો જોગમાયા. એ માં પડતી આખડતી તોય રાત સૂર્યને હાથમાં ન આવે. કર્મમાં થઈ બધા કર્મ કરતા રહે, એને ઉગવું કેમ ભાવે? હે નદી શું છે? આકાશ પાતાળ પૃથ્વી પહાડ દરિયો ચારણો કાવ્યો દ્વારા જગતમાં સમજાવે છે. કાંઈ વાંધો નહીં, પણ અમારી રીતે હોય. આ તેદુણું છે રાજપૂતો. તમારા પૂર્વજોનો જે થઈ ગયા એ એક પછી યાદ કરો. ખાલી પોઈન્ટ જ આપું છું. રઘુકુળના કેવા સંતાનો થઈ ગયા, એક પછી એક. સીબી રાજા મહા હતા, બહુ ભક્તિવાન, અને આ દેવોને ઉભા બળે બળતરા ઉપડી. વિરોધ નહીં, બળતરા. ઇન્દ્રએ કીધું, કારણ કે ઇન્દ્ર બધાયનો દેવ, બધા કે 12 ઇન્દ્ર છે, જે હોય આપણે એકને લઈ લઈ 12માં. અગ્નિને કીધું તું હોલો બની જા, પછી કે હું બાદ બનું. આ રાજપૂતની તાકાત તો જો. ધર્મ માટે રાજપૂતો રાજવા આપ જાણો છો, પીંડિયું કાપી, હોલો એમને સ્થિર થઈને બેઠો. સીબી રાજાને શું ખબર ન હોય કે અમારું પારખ્યું લેવા આવ્યા છે? જેવી તલવાર નહીં હો, તરવાર મસ્તક માથે મૂકવા જાય ને ભગવાને હાથ પકડી લીધા કે માગો. હું ન માગું. આ સીબી રાજા, આ તમારો પૂર્વજનો આ વાત કરી. હવે એવું ક્યારે તઈ એમ થાય તું ધરતી ઉપર ભારરૂપી છો. હે ભારરૂપી.
સીબી રાજા આજ મહાસતવાદી રહેતા યોધ્યાની માય દેવસભામાં એની વાતો હાલી દેવસભામાં એની વાતો હાલી સીબી સરીખો નહીં કોઈ ઇન્દ્ર કહે પાર ખુલેવું હાર નહીં તો માગે એને દેવું. આ રાજપૂત આ છત્રી અગ્નિદેવને એ હોલો બનાવ્યા ઇન્દ્ર બન્યા જોનબાદ ઇન્દ્રબાદ બન્યો. આકાશ માર્ગે એ ઉડવા ચાલા આવ્યા સીબી રાજાની પાસ હોલો કહે રાજા ઉગારો પાછળ આવે ઈ કાળજો મારો જી. આ સીબી રાજાનું આ વરણામ ના છે કિશોરપા. પણ સંસ્કૃતિ જાળવો. સવારમાં તમે જાગો ને ઉઠો શબ્દો ન બોલો, કારણ આ બહારની વિકૃતિ કરી ગઈ. જો આ 2 દિવસ પછી આવી છે, યોદ્ધા પકડ છે, સડા પહેર્યા છે. હા, આપણું નથી. 200 વર્ષ રાત કરી ગયા ને એ ખોઈ ગયા છે. હા, એ 9 વર્ષ એ ખોઈ ગયા છે. આપણું 9 વર્ષ દિવાળી છે. પણ હવે તમને ઊભા બરડાની ઉપડી છે. મૂળ કારણ કે તમારામાં સમજણ નથી. આ છઠ્ઠી ભાઈ એ ન કરાય. આ સડા પહેર છે, ખરાબ લુગડા પહેર છે, દારૂ પીને ચકચૂર થયા છે અને આમ કરતા છે. પછી એમાં રામ કે શિવાજી ન થાય, એ અડધે જ પાછા આવે. 200 વર્ષ રાત કરી ગયા તોય હજી આ મુકતા નથી. આ કેટલી ભારતની માનસિકતા કહેવાય, અને ભારરૂપી કહેવાય. હે તો વિચાર વટીલો કેવો હતો. વટ જુઓ તમે. એક કામદાર હતા, ધાનાણી ભાયાણીની 2 પાટી, મૂળ ભાઈઓ જ. જોજો તમે, ખાલી વૈશમાં રસ્તો, આ બાજુ ધાનાણી ને આ બાજુ ભાયાણી. આ વટીલાની વાત છે, આ છઠ્ઠી વાત નથી. એટલે છોકરા રમતા હતા અને વરદ ડોહો નીકળ્યા અને આમ કર્યું ને, આમ એ છોકરા આઘા જાઓ. એટલે ધાનાણીની હદમાં વેઠ નીકળી ગયો હાથમાંથી, ધાનાણીની હદમાં પડ્યો. એટલે છોકરાએ કીધું, બાપા તમારો વેટ કે પડી ગયો? કે ક્યાં? કે આ રહ્યો. કે ધાનાણીની હદમાં પડ્યો હોય વેટ, એ ભાયાણી નો લ્યો. કે તો વિચાર કરો આ વટ કેટલો હોય છે. એ કે દેશને બચાવે. એ કે ધાનાણીની ધૂળમાં પડ્યો હોય એ વેટ હવે મારાથી ન લેવાય, ભાયાણીથી. આ વસ્તુ હવે ક્યાં છે? પણ ધર્મનું રક્ષણ કરવું ક્ષત્રિયોના લોહીમાં છે. ધર્મ માટે, રયત માટે રાજપૂતો ખપી ગયા છે. તો 18 વર્ષનો સાથ આપજો. સરકાર તમારા ભેળી છે. 18 વર્ષ છે બાપ. બસ આટલું જ આજનું કરાયું. ભાઈ સાબિયા, હું તો અભણ છું ભાઈ. હે હૈદરાબાદ, તાળીથી બતાવો. વાહ 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 વાહ. બાયુને ટાઈટ ચડી ગઈ છે. સાબિયા કિશોરભાઈ નરસિંહભાઈ, ગામ હૈદરાબાદ. તાળીથી બતાવો બાપ. મોગલ એને જાદુ દે. આજના કડાયાના દાતા રીસ છે બાપ.